છે તમારું બધાના ફરીથી એક મારા નવા વ્લોગમાં। તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો। અને આજે છે હોળી, તો તમને બધા મિત્રોને મારા તરફથી હેપી હોળી। તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે ધૂળેટી રમવાની છે, પણ અહીંયા નથી રમવાની, આપણે રમવાની છે દાદાના દરબારમાં સાળંગપુરમાં। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। અને આપણે ગાડી લઈને જવાનું છે અને ગાડીમાં છે 3 જણા, તો આપણે 3 લઈને જવાનું છે સાળંગપુર। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। સાળંગપુર પોગી ગયા, અહીં ધૂળેટી રમવાનું ચાલુ છે। પછી અમે આવી ગયા મંદિર પાસે ધૂળેટી રમવા। ધૂળેટી આપણે રમવાનું નહોતું, પણ આ બધા થઈને થોડોક બગાડ્યો હતો, પછી મેં કીધું હાલો વાયરો રમી નાખવી। પછી ઘડીક રમીને આવી ગયા બહાર। દાદાના હોળી રમવાની બહુ જ મજા આવી। સાળંગપુરમાં બહુ જ દાબો પડી ગયો આજે તમને તો મિત્રો આપણે દાદાના દરબારમાં અત્યારે હોળી રમીને વયા। આપણે રમવાનું નહોતું, પણ એને આ બધા થઈને એને બગાડ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। આપણે ગામમાં જઈને રમવાનું વ્લોગમાં બન્યા। નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા અને આપણને લાગી હતી ભૂખ, તો આપણે બનાવવાની મેગી, પણ ઘરે નહીં વાડીએ। આપણે અત્યારે વાડીએ પોગી ગયા છીએ અને જો મેગી લઈ લીધી ને તપેલી ચમચીને બાકસ નહીં, તો આપણે અહીંયા મેગી બનાવીને પણ સુલો બનાવવા પહેલાં આપણે પાણા ગોતવા પડશે। તો મિત્રો અત્યારે જો આપણે 3 પાણા ગોતીને મૂકી દીધા, હવે આની ઉપર આપણે તપેલી મૂકી દેવી। મિત્રો અત્યારે જો આપણે થોડોક ભડકો કરવા આપણે લાકડા લઈ આવ્યા છીએ। જો અત્યારે પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં મેગી નાખી દઈએ। જો મેગી બની ગઈ, તો એમાં મસાલો નાખી દઈએ। અત્યારે મસ્તિકાની મેગી બની ગઈ છે, તો હાણસી લાવે તો હાણસીથી ઉતારી લઈએ। જો આપણે મસ્તિકાની મેગી ખાઈ લીધી છે, તો હજી ભૂખ જ લાગે, તો આપણે જો પાછળ ગોરો સાંભળી ખાવા આવી ગયા હોય, તો જો આપણે યાર એક આ લાકડો લઈ વાળો લઈ લીધો છે, તો વાને કરીને આપણે ગોરો સાંભળીને પાડવાની છે। આમાં ગોરો સાંભળી છે પણ બહુ વધેર છે।
જો આપણે અત્યારે વાડે કરીને આટલી એક ડીશ ભરીને ગોળ સાંભળીને ઉતારી લીધી. હવે તો એક વાર જઈને બેઠા શાંતિથી ખાઈ લઈએ. કાના કાતરા ખાઈ લીધા છે. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આ વ્લોગ તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.